જુદા જુદા પ્રકારના કેવા હોય છે, એની વિવિધતા કેવી હોય છે, કાપડ કેવી રીતે બનતું હોય છે. સૌથી પહેલા તો આપણે રેશા મેળવીએ છીએ, રેશામાંથી તાંતણા બનાવીએ છીએ અને તાંતણામાંથી પછી આપણે કાપડ બનાવીએ છીએ. બે વિડિયો સુધીમાં આપણે આટલું શીખ્યા છીએ. હવે આજના વિડિયો એટલે ત્રીજા વિડિયોની અંદર આપણે શીખવાનું છે કે કાપડના તાંતણા ભેગા કરીને પછી આપણે એમાંથી કાપડ કેવી રીતે બનાવીશું. તો આપણે ગયા વિડિયોમાં જોયા હતા, એમાં તમને કોઈ મૂંઝવણ હતી કે કદાચ પીંજવું અને કાંતરું, આમાં ઘણીવાર બાળ મિત્રો તમારે ભૂલ થઈ જતી હોય છે. તો પીંજવું એટલે શું છે કે પીંજવું એટલે કે આપણે કપાસની અંદર જે રૂ અને કપાસના બીજ આ બંનેને આપણે હાથેથી છૂટા પાડી શકીએ છીએ. આ હાથેથી છૂટા પાડ્યા હોય તો એને આપણે પીંજવું કહીએ છીએ. એના માટે અત્યારે મશીનો પણ આવે છે, મશીન વડે પણ પીંજણની ક્રિયા કરી શકાય છે. બીજું છે કાંતરું. કાંતરું એટલે કે રૂનો જે જથ્થો હોય એમાંથી આપણે તાંતણા ધીરે ધીરે ખેંચવાના છે અને એમાંથી રેશા બનાવતા જવાના અને એક રોલમાં વીંટાળતા જવાના. તો આ રીતે રૂના બીજમાંથી જો આપણે રૂ અલગ કરીએ તો એને પીંજવું કહીએ છીએ અને રૂના જથ્થામાંથી રૂના તાંતણા બનાવવાની ક્રિયાને કાંતરું કહીએ છીએ. રૂ અલગ પાડવાની ક્રિયા એટલે પીંજવું અને એમાંથી તાંતણા બનાવવાની ક્રિયા એટલે કાંતરું. હવે આ વિડિયોની અંદર આપણે શીખવાનું છે કે કાપડ બનાવવાની ક્રિયા. તો કાપડ બનાવવા માટે મુખ્યત્વે બે ક્રિયાનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ કે કાપડ બનાવવાની પદ્ધતિ, તો એક છે વણાટ અને બીજી છે ગૂંથણ. આ બંને પ્રક્રિયાનો ઉપયોગ થશે. સૌથી પહેલી ક્રિયા વણાટ. તો વણાટ એટલે શું કે આપણે બે જૂથ લેવાના છે, તાંતણાઓના બે જૂથ, કે એની અંદર એક તાંતણાઓની જૂથની અંદર ઊભા તાંતણા રાખીશું અને બીજા જૂથની અંદર આડા તાંતણા રાખીશું. તો આ રીતે ઊભા તાંતણાના જૂથ અને આડા તાંતણાનું જૂથ એક સાથે એકબીજા સાથે વીંટળાઈ જશે અથવા તો જોઈન્ટ થશે, તો એને આપણે વણાટની ક્રિયા કહીશું. લખી છે પ્રમાણે જે પદ્ધતિથી તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે તેને વણાટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બે તાંતણાના જૂથ જોઈશે, ઊભા તાંતણાના જૂથ અને આડા તાંતણાના જૂથ. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ તો ઊભા તાંતણા ઊભી લીટીઓ બતાવે છે અને આડા તાંતણા આડી લીટીઓ બનાવે છે. આપણે એક પ્રવૃત્તિ પણ બુકમાં આપેલી છે, આપણે જોઈએ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવું કાગળ અહીંયા ઊંઠું લીધું છે એટલે આપણે સરળતાથી એકબીજાની અંદર રેસાઓ પરોવી શકીએ. તો સૌથી પહેલા આપણે આ રીતનું કાપડ લઈશું એટલે કે કાગળ લઈશું, એને આપણે વાળી દઈશું. આ રીતે કાપડ વાળ્યા પછી આપણે જ્યાંથી વાળ્યું છે ત્યાં કટિંગ કરવાનું છે. મેં અહીંયા કટિંગ કરીને જ રાખેલા છે. આપણે જોઈએ કે અહીંયા કટિંગ કરીને રાખેલા છે. આ કાપડ પછી આપણે આ કાગળ આપણે ખોલી દઈશું. તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા દેખો આ રીતે જે રીતે કટિંગ કરેલા છે એ રીતે કરેલા છે. તો આ જે કટિંગ કરેલા છે એ આપણે ઊભા જૂથ કહીએ. આ તાંતણાના ઊભા જૂથ છે. હવે આડા તાંતણાનું જૂથ એની અંદર આપણે કેવી રીતે નાખીશું તો આપણે ફૂટપટ્ટીની મદદથી સમજીએ. તો આપણે જેમ સાદડી બનાવતા હોઈએ, એક તાંતણો ઉપર એક તાંતણો નીચે, એક તાંતણો ઉપર અને એક તાંતણો નીચે, આ રીતે આપણે કરતા જઈએ. આ ફૂટપટ્ટીથી કરવું સરળતાથી રહે એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે કાગળથી કરવાનું છે. બરાબર? આ પ્રવૃત્તિ કરશો એટલે તમને આ રીતનું જોવા મળશે. આપણને આડી ફૂટપટ્ટી અંદર જોવા મળે છે અને ઊભા તાંતણા આ પૂંઠાના એટલે કે કાગળના જોવા મળે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ કે અહીંયા પૂંઠાનો ભાગ, અહીંયા ફૂટપટ્ટીનો ભાગ, અહીંયા પૂંઠાનો ભાગ, અહીંયા ફૂટપટ્ટીનો ભાગ વારાફરતી એકબીજા સાથે જોડાયેલા છે. આપણે આ સાદડી બનાવીએ એ જ રીતની આ પ્રોસેસ હોય છે. મશીનની અંદર ઊભા તાંતણા ગોઠવી રાખવામાં આવે અને પછી આડા તાંતણા એકબીજાની અંદર ફિટ કરવામાં આવે. આ રીતે ક્રમશઃ કરતા જઈએ એટલે આપણને આખું કાપડ મળે છે. ગયા વર્ષની અંદર વિદ્યાર્થીઓએ પણ આ રીતે લીલી પટ્ટી અને લાલ પટ્ટીનો ઉપયોગ કરીને કાપડ બનાવેલું છે. આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે આ ગયા વર્ષના વિદ્યાર્થીઓએ બનાવેલું છે. તો એની અંદર આપણે જોઈ શકીએ
કે લાલ પટ્ટી લીલી પટ્ટી, લાલ પટ્ટી લીલી પટ્ટી એકબીજા સાથે બે અલગ અલગ જૂથના છે. અહીંયા જોઈ શકો તો ઊભી પટ્ટી એ લાલ રંગની છે, આડી પટ્ટી એ લીલા રંગની છે. આ કાપડ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આગળથી અને પાછળથી બંને એક સરખું જોવા મળે છે. તો આ સામાન્ય પદ્ધતિ છે કે જેની અંદર આપણે કાપડ બનાવીએ છીએ. તો આ પદ્ધતિને આપણે વણાટ પદ્ધતિ કહીશું કે જેની અંદર આડા જૂથ અને ઊભા જૂથ એકબીજા સાથે જોડાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કાગળથી પ્રોસેસ કરી, પરંતુ કાપડ એ તાંતણામાંથી બને છે. તો એની અંદર ઘણી બધી પ્રોસેસ કરવી પડતી હોય છે. ઝીણા ઝીણા તાંતણા એકબીજા સાથે ગોઠવવામાં ઘણી મહેનત લાગતી હોય છે. સાળ એ એક પ્રકારનું મશીન છે કે જેની અંદર આપણે હાથેથી આડા તાંતણા અને ઊભા તાંતણાને ગોઠવીને કાપડ બનાવી શકીએ છીએ. અત્યારના સમયની અંદર મશીન પણ આવે છે કે જેની અંદર આ રીતના આડા અને ઊભા તાંતણા એકબીજા સાથે ગોઠવીને કાપડ બનાવવામાં આવે છે. તો આપણે વણાટ વડે જે કાપડ બનાવીએ છીએ એ કાપડ આડા અને ઊભા તાંતણાનું હોવાથી બે જૂથનું હોવાથી આપણે કોઈ એક તાંતણો ખેંચીને એ કાપડને ઉકેલી શકતા નથી. એટલે કે એ કાપડ મજબૂત હોય છે અને એને ઉકેલી શકાતું નથી. હવે આપણે બીજી પ્રોસેસ જોઈએ કે ગૂંથણની ક્રિયા. તો ગૂંથણની ક્રિયાની અંદર લખ્યું પ્રમાણે કે જે પદ્ધતિમાં એક જ તાંતણાનો ઉપયોગ કરી કાપડ બનાવવામાં આવે તેને ગૂંથણ કહે છે. તો ગૂંથણની અંદર વિદ્યાર્થી મિત્રો એક જ તાંતણાનો ઉપયોગ થાય છે. વણાટની અંદર બે જૂથનો ઉપયોગ થતો હતો, પણ ગૂંથણની અંદર એક જ તાંતણાનો ઉપયોગ થાય છે. એક જ તાંતણાનો ઉપયોગ કરીને આપણે સોય વડે એકબીજા સાથે ગૂંથીએ છીએ. આપણી બુકની અંદર ફોટા આપેલા છે. આપણે જોઈએ કે ઘરે આપણા બેન હોય, મમ્મી હોય, દાદી દાદાના સમયમાં તમે જો તો ઘરે બેસીને આવા ઊનના દોરામાંથી એકબીજા સાથે ગૂંથીને તેઓ સ્વેટર, ટોપી, મોજા એવી બધી વસ્તુઓ બનાવતા હતા. અત્યારના સમયમાં ભરત કામ આપણે જોઈએ છીએ. તો કાપડની અંદર ભરત કામ આપણે એક જ દોરાથી કરીએ છીએ. સાડી ઉપર, ડ્રેસ ઉપર તમે જે ભાત જોવો છો અલગ દોરા વડે કરેલી હોય છે. એ બધી ગૂંથણની ક્રિયાઓ હોય છે. કોઈ વાર તમે ઘઉંની બોરી ખોલી હોય, ઘઉંની બોરી ખોલવા માટે આપણે જે ઉપરનો જે તાર હોય આપણે એક જ તાર ખેંચીએ એટલે આખી દોરી ખુલી જતી હોય છે. તો એ ગૂંથીને એ દોરી ફિટ કરેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ગૂંથણની ક્રિયામાંથી આપણે જે કાપડ બનાવીએ છીએ તો એ કાપડમાં ખાલી આપણે એક દોરો આપણે ખેંચીએ તો આખું કાપડ એની જાતે ખુલી જતું હોય છે ને આપણને ફરી પાછો એક તાંતણો મળી જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો બે પદ્ધતિ થઈ, વણાટ અને ગૂંથણ. તો વણાટની અંદર બે જૂથના તાંતણાનો ઉપયોગ થાય, આડા અને ઊભા. જ્યારે ગૂંથણની અંદર એક જ તાંતણાનો ઉપયોગ થાય છે. એક જ તાંતણો એની સાથે ને સાથે ગૂંથાતો જતો હોય છે અને ગૂંથણ વડેનું કાપડ આપણે ઉકેલી શકીએ છીએ. જ્યારે વણાટ વડે બનાવેલું કાપડ આપણે ઉકેલી શકતા નથી. બાળ મિત્રો આપણને અહીંયા ખબર પડી કે આપણે બે પ્રોસેસ શીખ્યા, કાપડ બનાવવાની વણાટ અને ગૂંથણ. હવે આપણે કાપડ મટીરીયલનો ઇતિહાસ જોઈએ. તો કાપડ મટીરીયલનો ઇતિહાસ આપણે જાણતા હોઈએ તો સૌ પહેલા આદિમાનવના સમયની અંદર આપણે જોઈએ તો આદિમાનવ કેવા કપડાં પહેરતો? એની પાસે કપડાં ન હતા. એ કપડાની જગ્યાએ વૃક્ષની છાલ, પાંદડા, પ્રાણીઓના ચામડા એવું બધું ભેગું કરીને પોતાની શરીરની આજુબાજુમાં વીંટાળી દેતો હતો. ત્યારબાદ કૃષિની શરૂઆત થઈ, એટલે કે ખેતીની શરૂઆત થઈ. આ ખેતીની શરૂઆત થઈ ત્યારથી તે જુદી જુદી કુંપળો, ઘાસ, વેલાઓ એ બધાનો ઉપયોગ કરીને એકબીજા સાથે વણીને અથવા તો ગૂંથીને કાપડ બનાવતા શીખ્યો. ત્યારબાદ મનુષ્યો પશુપાળતો થયો, ઊન મેળવતો થયો. તો વેલા, પ્રાણીની રૂવાટી અને એ બધાનો ઉપયોગ કરીને જે રીતે આપણે કપાસમાંથી રેશા મેળવ્યા, શણમાંથી રેશા મેળવ્યા, એવી રીતે પ્રાણીઓમાંથી પણ આપણે રેશા મેળવી શકીએ અને એ રેશાઓને એકબીજા સાથે ગૂંથીને પ્રાણીઓ વડે પણ એ કાપડ બનાવતો થયો. પહેલાના જમાનાની અંદર એટલે કે લગભગ 100 વર્ષો પહેલા ગંગા નદીના કિનારે મનુષ્ય કપાસ ઉગાડતા શીખ્યો. એ કપાસના રેશા મેળવીને એ કપાસમાંથી સુતરાઉ કાપડ બનાવતા શીખ્યું કે જેની પ્રોસેસ આપણે આગળ શીખ્યા કે જેની અંદરથી આપણે કાપડ બનાવીએ છીએ, સુતરાઉ કાપડ બનાવીએ છીએ કે જેને આપણે કોટન કાપડ પણ કહીએ છીએ. ઇજિપ્તની અંદર નાઇલ નદીના કિનારે પણ શણના છોડ ઉગાડવાનું મનુષ્યોએ શરૂઆત કરી.
કે શણના છોડ ઉગાડીને પણ એ કાપડ બનાવતો થયો. ત્યારબાદ અત્યારના સુધીના સમયની અંદર સોયની શોધ થઈ હતી નથી. આપણે અત્યારે હાલ જે કાપડ શીખીએ છીએ, આપણે જે કપડાં પહેરીએ છીએ, પેન્ટ, શર્ટ, આ બધું એ પહેલાના જમાનામાં નહોતું. જ્યારથી સોયની ઐતિહાસિક શોધ થઈ, ખૂબ જ નાનું યંત્ર છે કે સોયથી આપણે કાપડને એકબીજા સાથે સીવી શકીએ છીએ. અત્યારે મોટાભાગના દરજીનો ધંધો જોતા હોય તો એ સોયની શોધને આભારી છે કે આપણે કાપડને આપણી અનુકૂળતા મુજબ સીવીએ છીએ અને આપણે એને પહેરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવેના સમયની અંદર આપણે જાત જાતના ફેશનવાળા કપડાં પહેરીએ છીએ, એ સોયની શોધને આભારી છે. મિત્રો, આપણે આજના વિડિયોની અંદર આપણે જોયું કે પીંજવું, કાંટવું, એનો મેઇન મુદ્દો આપણે છૂટા પડવા કે પીંજવું અને કાંટવુંમાં આપણે હવે ભૂલ થાય નહીં. વણાટની પદ્ધતિ કે જેની અંદર બે જૂથનો ઉપયોગ થાય છે, ગૂંથણની પદ્ધતિ કે જેમાં એક જ રેસાનો ઉપયોગ થાય છે, કાપડ મટીરીયલનો ઇતિહાસ આપણે જોયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર એક પ્રશ્ન છે કે પાછળની સ્વાધ્યાયની અંદર કે નારિયેળના રેસામાંથી આપણે એનો કોઈ એક ઉપયોગ તો તે ઉપયોગ કે નારિયેળના રેસાનો શું ઉપયોગ થાય? તો મેં શોધ્યું એ પ્રમાણે કે નારિયેળના જે રેસા આવતા હોય છે, એ નારિયેળના રેસા આપણે લઈએ, એની કતરણ કરીએ એટલે કે એને કાપીને આપણે ભૂકો કરીએ અને ચલમની અંદર એને રાખીને આપણે એને નાશ લઈએ અથવા તો મૂકીએ, તો એનાથી આપણને જૂની શરદી, ખાંસી એ બધું મટી જતું હોય છે અને જેના કારણે આપણને દેશી દવા તરીકે આપણે નારિયેળના રેસાનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આખો પાઠ જોઈ ગયા. તમે પાછળના સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરજો. બુજો અને પહેલીના જે વાદળા જેવા ચિત્રો આપેલા છે એની અંદર પ્રશ્નો છે ઘણા બધા. બુજોને એક પ્રશ્ન હતો કે આપણે કાપડ સળગાવીએ છીએ તો કાગળ સળગતું હોય એવી વાસ કેમ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે કાગળ પણ વનસ્પતિમાંથી બને છે અને સુતરાઉ કાપડ એ પણ વનસ્પતિ એટલે કે કપાસમાંથી બને છે. એટલા માટે સુતરાઉ કાપડ સળગતું હોય ત્યારે આપણને કાગળ સળગતું હોય એવી વાસ આવે છે. બાળ મિત્રો, આશા રાખીએ કે આ વિડિયોની અંદર તમને બધી સમજ પડી ગઈ હશે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વિડિયોની અંદર નીચે કમેન્ટમાં કરી શકો છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને ખાસ મિત્રો, આ જે વણાટની પ્રોસેસ છે એ તમારે ઘરે કરવાની છે, કરજો અને તેના ફોટો આપણે WhatsAppમાં મોકલજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.